અબો ચાલ ચા પી લે, ચા બની ગઈ. મારે ચા નથી પીવો, કા? હું કાળી પડી જાઉં. ઓહો, આ આખો દિવસ 10 વર્ષથી અમારું લોહી પીશો, લાલ તો થઈ નહીં. આ 2-3 દિવસ છે તારો ચહેરો બહુ લાઈટ મારે છે. એ બાબુ આપણે લંતુર લંતુ આ હોય કયો ના આબુ લાવી ના ખર્ચા ચાલુ કરી દે પાછા. કેટલા નો આવ્યો? કાઈ ખર્ચા નથી કર્યો. ઈ તો ઓલો સંતોર અને લક્ષ બે ની સિપકડી થઈ ગઈ હતી ને, ઈ ચોટાડીને ઈ હાબુથી નાવશું. તમારે તો મને ખાલે ખોટી બદનામ જ કરવી. આમ તમે ખર્ચા બતાવી તમારે સિંગુસ થઈ ગયા છે. હાવ મારી ભૂલ થઈ ગઈ, માતાજી તને પૂછી લીધું. તું લંતુર થી ના જુહુ બીચ યુ નો પીયુ મને ફોર્સફુલી પાણીમાં લઈ ગયા હતા. એમ મને તો ક્યારે પણ નથી લઈ ગયા. શું નથી લઈ ગયા? ફોર્સફુલી ક્યારે લઈ ગયા અરે બધું ભૂલી જાય, યાદ કર. શું? પેલા જ્યોતિષે કહ્યું તને પાણીની ગાંઠ છે, હાથ ખેંચીને સીધો દરિયા કિનારે નહોતો લઈ હા ગયો. હા હા એ તો પાણીમાં ફોર્સ નહોતો, એમાં તું પાછી આવી. સેમ ટુ સેમ જ્યોતિષે તમારા માટે માળા આપી છે, કાળ સર્પયોગ માળા. અરે વાવ ઇટ્સ સો બ્યુટીફુલ. યુ લાઈક ઇટ? યસ તો આ માળા હું તને પહેરાવીશ. બાથરૂમમાં દોડવાનું. જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો હું ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. આ લાખ ખોલ, દવા નાખી દઉં. અરે મને જોઈને ડોળા ફાડે છે એવી રીતે ખોલ ને. આમ આમ. અરે ચાંદની એટલે લેટેસ્ટ મર્સિડીઝ અને તારી માં એટલે 1960 ની એમ્બેસેડર. આવી ત્યારથી બેટરી ડાઉન છે. માણસ કેટલું રિપેરિંગ કરાવે યાર. સસરાને કહ્યું પાછી લઈ જાવ તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈ જાય. સાલો ફ્રોડ બોબડો એની માને. આ તું હવે મોટો થઈ ગયો એટલે તને કહું, છલી હનીમૂન પર અડધી રાત્રે ઊભી થઈને શ્રી હરિ શ્રી હરિ શ્રી. મને લાગે છે આ ગહેરામ બાપુ સાથે એનું લફરું છે. આઈ ડોન્ટ માઇન્ડ, આપણે એને દાનમાં જ આપી દેવી છે. પછી બાપુ જાણે ને એ જાણે, આપણે છૂટા. એકવાર હું આનાથી એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર, જાદુઈ તાવીજો આપે. મેં કહ્યું બાબા मेरी बहरी को मैं वश में कर सकूं ऐसा तावीज दो. तो મને કે ગધે मेरे पास ऐसा तावीज होता तो मैं फकीर क्यों बनता. કોઈનો સપોર્ટ નથી સાહેબ, પરણેલા માણસે એકલે હાથે જજુમવાનું છે. આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે. રાઈટ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે. ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દે તું યાર. બાથરૂમમાં દોડવાનું. હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સના પ્રેમ બેમમાં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો. પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને સમજાતું નથી મંજુ. તું આ સેલ્સમેનમાં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે, એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું, શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પહેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના
બાપનો માલ છે સાલા મારી બૈરીને કે છે પહેર મિની સ્કર્ટ ને તું પહેરીશ ઓહ ગોડ La 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 lu 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 lu. એ લાલો આમ આવ. અરે બંધ કર તારા અમેરિકન વેડા વોટ ડુ યુ વોન્ટ મંજુ મારે તને એક સવાલ પૂછવો છે સાચે સાચો જવાબ આપજે જોઈશ. જોઈશ એમ તું સિગરેટના રવાડે પર ચડી છે સિગરેટ. હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ જાવ જાવ હવે. જાઓ જાઓ એટલે તું સિગરેટ નથી પીતી નથી પીતી આ શું છે Oh shit. પકડાઈ ગઈ I think so. So, આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ ચોકડી. ચોક એ સારી સિગરેટનું નહીં જેને પીધી છે એનું નામ આપ રાજુ. રાજુ એ કશું કરતો જ નહોતો તારે બધું પરાણે કરાવવાની જરૂર બહુ સારો માણસ છે. તંબુરો સારો માણસ છે આ સેલ્સમેન તને મળ્યો કઈ રીતે બાય લક. એટલે 2 દિવસ પહેલા રસ્તામાં મારો રૂમાલ પડી ગયો હા. તો આ રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો. મેડમ ये लीजिए. ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ હા. અમે આવું 1000 વાર કરી આજે સુપરમાર્કેટમાં મળી ગયો. પાછો તે આજે પણ કઈ પાડ્યું શું વટાણાની થેલી. બધા વટાણા વેરાઈ ગયા પણ રાજુ આમ દોડીને આવ્યો અને એક એક વટાણું ઉચકીને મને આમ આપતો ગયો. હું થેલીમાં આમ મૂકતી ગઈ. એ આમ આપતો ગયો મૂકતી ગઈ આપતો ગયો મૂકતી ગઈ. બંધ કર એકદમ ઇડિયટ જેવી પેલી એકદમ આપતો ગયો મુક્તિ ગઈ આપતો ગયો કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું કનુ કાગડો કનુ કાગડો. મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને હા? એમાં એવું થયું અરે આ કનુ બિચારો સખત માંદો હતો તેમ શું થયું? એને પેલું હતું શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું મેં કહું છતાં તું રાખ હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે એની બેનનો ફોટો. અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર એટલે હોશિયારી તો મારતા જ નહીં હા. પાછળ શાયરી પણ લખી છે તમે મારા બાજીરા હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ આ શું છે? આ આ ફોટો છે મને દેખાય છે. કોનો છે? કોણ છોકરી શીર્ષાસન કરે છે તો છોકરી શીર્ષ અચ્છા આમ છે હા સોરી મને એ થયું કે મને છોકરી લાગે તને શું લાગે છે ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? આ હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું કોણ છે આ? આ બેન છે આ તમારી બેન છે. મારી ક્યાંથી હોય મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? પણ તું યાર તું માણસ ઉપર આવી અરે બસ કર મારી માં ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર અરે યાર લોહી પી જાય છે તું યાર કેટલા સવાલો પૂછે શું કર્યું મેં જરા મોડું થયું બીજું શું हाँ, શું तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી તારા બાપાનું નામ પણ બદલીને ધનસુખ ધનસુખ तुमने मेरी लाखड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાઓ ત્યાં. આ તો બેઠા બેસો. છે ખોટે 12 વાગી ગયા 12. કોણ જાણે ક્યાં ભટકતા હશે. આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે. મેં એમને પૂછ્યું તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા તો મને કે
ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. few moments later. માતાજી સુઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. साली सोनिया तो गांडी गांडी થઈ ગઈ. મને કહે प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जा और फिर हम लोग ऐसे सेल्फी सेल्फी આવી ગયા. તું હજી જીવે છે? અરે તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ. તું નીચે આટા માર, હું અંદર સુઈ જાઉં. એટલા